અને આપણી સાથે કોંગ્રેસના મહામંત્રી પણ જોડાયેલા છે આપણી સાથે, તેમની પાસેથી જવાબ લઈશું। જે રીતે અત્યારે આપને સાંભળ્યું હશે કે જે રીતે રમણભાઈ વોરા કે ધારાસભ્ય છે તેમના વિસ્તારની વાત કહી, અને મહત્વનું છે કે આ રીતના જે દ્રશ્યો સામે આવે છે ત્યારે તેમને અમે બતાવી રહ્યા છે। તેમને જાણ હતી નહીં આ વિસ્તારની, કદાચ તેમણે નહીં હોય કે હોય ખબર નહીં, પરંતુ એમણે આપણને જણાવ્યું છે કે તેમને ત્યાં આગળ જાણ નથી કે આ કેટલા સમયથી આ રીતની અત્યારે વ્યવસ્થા છે કે નહીં, તેમને યોગ્ય જાણ હતી નહીં, અને તે જ રહીને તેમણે જણાવ્યું હતું કે જે આ અત્યારે જે સ્થિતિ છે તેને લઈને તેઓ આગળ વાત કરશે અને આગળ જણાવશે। રામભાઈ, આપે સાંભળ્યું હશે કે ધારાસભ્યએ શું કહ્યું છે, શું કહેશો તેમના નિવેદન પર? જો સાહેબ, હવે માનનીય ધારાસભ્ય શ્રી છેલ્લા 30 વર્ષથી સત્તામાં છે ઈડર વિધાનસભામાં જી, અને રહ્યા છેલ્લા અઠવાડિયા 2-4 દિવસ તો ઈડર ને વડાલીમાં જ ફરતા હોય છે જી, બરોબર। હવે એમના જે માણસો છે, તાલુકા પંચાયતનો પ્રમુખ હોય, જિલ્લા પંચાયત એમની છે, જિલ્લા પંચાયતનો સદસ્ય, તાલુકા પંચાયતનો પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચો બધા આજુબાજુ રમણલાલના આજુબાજુ જ ફરતા હોય છે। એ લોકો ખાલી રમણલાલના આજુબાજુ ફરે છે તો રમણલાલને જાણ નહીં કરતા હોય કે ભાઈ આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આવું બનશે, કેવી પરિસ્થિતિ છે, શું છે, બધા જાણતા જ હોય છે બરોબર। પ્રજાના પ્રતિનિધિ તરીકે તમે પાવરમાં હોય, સત્તામાં હોય, તમારી જવાબદારી શું થાય? તમારા આજુબાજુ રહેનારા લોકોની જવાબદારી શું થાય કે ભાઈ માનનીય ધારાસભ્યશ્રીનું ધ્યાન દોરવું જોઈએ અને અર્જન્ટ ધ્યાન દોરી અને તાત્કાલિક અસરથી એવી વ્યવસ્થા કરવી જોઈએ બરોબર। તો આ અત્યારે ધારાસભ્ય એવું જ કીધું છે કે તમને કદાચ જાણ છે નહીં, અને અત્યારે જે ધ્યાને આવ્યું છે તે સાહેબ બહુ મોટી વાત કહેવાય। માનનીય ધારાસભ્ય શ્રી તમારી સાથે વાત કરતા હતા, એમના મત વિસ્તારની અંદર આવેલ પરિસ્થિતિ હોય, એનો મતલબ એ કે એમને પણ એમના કાર્યકર્તાઓ કે બીજા ત્રીજા કોઈ ફીડબેક આપતા નથી, સાચી ફીડબેક આપતા જ નથી। આજુબાજુ ફરનારા લોકો જે એમના આજુબાજુ જે હોય છે, કાયમ રમણલાલ આવતા હોય છે તો રમણલાલ કમસે કમ જે ચૂંટાયેલા પ્રતિનિધિ, તો પોતે માનનીય મંત્રીશ્રી પણ રહી ચૂક્યા છે અને માનનીય વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, એટલે એ પોતે એ ધારે તો એ પોતે તાત્કાલિક હશે, આ 1 જ કલાકની અંદર આપણો પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય ને। બિલકુલ, અને આ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યા આપ જણાવી એવું રહ્યા કોઈ છો? સૂર્યનગરનું છે એવું નથી, માનનીય રમણલાલના ધ્યાનમાં જ છે બધું। ઈડર તાલુકાનો, વડાલી તાલુકાનો હેલ્થ અને વેલનેસ સેન્ટરો કે આરોગ્ય કેન્દ્રો કે તેઓ વર્તનની પરિસ્થિતિ, ગરીબ માણસોને કેટલો લાભ મળે છે એ બધી અમને ખબર છે, પણ આ તો શું છે કે તમે સત્તામાં છો અને આ સત્તાધારી પક્ષના લોકોએ એવી માનસિકતા પેદા કરી છે કે તમે વિરોધ ના કરી શકો। તમે માનનીય મંત્રીશ્રીનો ટોન જોતા હતા, માનનીય ધારાસભ્યશ્રીનો, તમે માનનીય ધારાસભ્યશ્રી આપની સાથે વાત કરી, એમનો ટોન કેવો હતો? બિલકુલ, એટલે અમે સવાલ એમને એ જ કર્યો હતો। એટલે તમે પ્રજાના પ્રતિનિધિ છો, તમે ચૂંટાયેલા લોક પ્રતિનિધિ છો, નહીં કે તમે કોઈના બોસ છો બરોબર। એટલે તમે આવી વાત કરો। માનનીય ધારાસભ્યશ્રી એવું કહેતા હતા કે ભાઈ તમને ક્યાંથી જાણવા મળ્યું? નહીં, કરોડ રૂપિયાનું નથી, આટલાનું છે। આ તો તમારી ધ્યાનમાં છે, તો તમને લોકોએ ચૂંટીને મત આપીને ચૂંટ્યા શું કરવા માટે? પ્રશ્નો પૂછવા માટે। તમે પ્રશ્ન એવી રીતે પૂછા માણસ કે સામેવાળો ડરી જાય, એટલે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા જ આવી છે કે સામેવાળાને ડરાવી દેવાનો, એની વાત એ રીતે કરવાની કે સામેવાળો ડરી જાય માણસ। હવે તમે તો લોકશાહીનો ચોથો આધાર સ્તંભ એટલે મીડિયા, અને મીડિયા સાથે પણ માનનીય ધારાસભ્યશ્રી કેવી વાત કરતા હતા, આપ જોતા હતા? બિલકુલ, એટલે રામભાઈ અમારું કામ જ એ છે કે અમારું કામ તંત્ર સરકાર સુધી જે વ્યથા છે તે ડેમોક્રેસી કોને કહેવાય? ડેમોક્રેસીની અંદર લોકો પોતાનો અવાજ સ્વતંત્રતાથી રજૂ કરી શકે અને પોતે પ્રજાનો પ્રતિનિધિ કોઈ પણ ચૂંટાયેલો હોય એની જવાબદારી નક્કી થાય। એ લોકશાહીની અંદર એને લોકોએ મત આપીને ચૂંટ્યો છે એટલે એને જવાબ આપવાનો એનો અધિકાર છે, અને જવાબ લોકો માંગવાના। અને રામભાઈ, તમે છેલ્લા 30 વર્ષથી એક ધારા મતો લઈ અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાતા હોય અને આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની ખામી હોય તેની જવાબદારી કોની? એ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી હોય। વિરોધ પક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારી હોય કે અમે આ વસ્તુની જાણકારી આપના સુધી અથવા લોકો સુધી અથવા વહીવટીતંત્ર સુધી પહોંચાડવાનું કામ વિરોધ પક્ષનું હોય, પણ એને તંદુરસ્ત કરીને તૈયાર કરીને લોકો સુધી એને સેવાનો લાભ આપવાનું કામ તો સરકારનું હોય ને। બિલકુલ, અને રામભાઈ, અમારી અત્યારે જે અમારું કાર્ય છે તે એ જ છે કે સરકાર અને તંત્ર સુધી આ વાત પહોંચે, આરોગ્ય વિભાગ છે તેના સુધી। જો કદાચ તે કહી રહ્યા છે કે તેમને જાણ નથી, પરંતુ આ જનતા છે તે બધું જ જાણતી હોય છે, કોણ જાણ છે, કેવા નિવેદન પર શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, તેમને બધી ખબર પડી જ જતી હોય છે, જનતા જનાર્દન છે। પરંતુ રામભાઈ, એક વિપક્ષ તરીકે જનતા પાર્ટીના લોકોએ ધર્મના નશામાં એટલી બધી ચકડોળ બનાવી દીધી છે કે ધર્મના નશામાંથી બહાર નીકળી નહીં શકે અને પોતાની સમસ્યાઓનો અવાજ રજૂ ન કરી શકે,
અને પોતાની સમસ્યાઓની વાત પણ ન કરી શકે અને તમે વાત કરો તો તમને ગમે તેવા દેશદ્રોહ અને ગમે તેના ગુનામાં ફસાઈ દેવાના, તમને ડરાવી દેવાના, ધમકાવી દેવાના. એટલે ડેમોક્રેસી મરી પરવાડી હોય, અભિવ્યક્તિની આઝાદી ખતમ થતી હોય અને દેશ સરમુખત્યારશાહી તરફ જતો હોય ને એવી આ લોકોની પદ્ધતિ છે. પણ સમય આવશે, એક દિવસે તો પ્રજા જાગશે અને આ જે પરિસ્થિતિ અને સમસ્યાઓનું સમાધાન કરવા માટે લોકો ચોક્કસપણે સત્તાધારી પક્ષના લોકોને પાઠ ભણાવશે એવું મારું માનવું છે. બિલકુલ. અને રામભાઈ, વિપક્ષ તરીકે શું આપ આ પ્રશ્નો આગળ ઉઠાવ્યો હતો અને હવે 100% વિપક્ષ તરીકે અમે વારંવાર, હમણાં જ અમે ધરણો કર્યો તો તમને જાણીને નવાઈ લાગશે કે અમે જે 5 મુદ્દાઓ માટે ધરણો કર્યો તો આજ સુધી હજી કોઈ પૂછનાર નથી. કેટલાય વખત ધરણો કર્યો અને કેટલાય મુદ્દાઓ લઈને અમે માનનીય પોતે ધારાસભ્ય શ્રી પોતે જ ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે એની તપાસ કરવા માટે છેલ્લા 2 વર્ષથી અમે બધા ધરણો અને રેલીઓ અને આવેદનપત્રો આલીને તાકી આ સરકારમાં કોઈ જોનાર નહીં કે પૂછનાર પણ નથી. શું વાત કરો તમે? માનનીય પોતે ધારાસભ્ય શ્રી પોતે ખેડૂત ખાતેદાર બન્યા છે, એનું ટીવીમાં મીડિયામાં કેટલું બધું આવી ગયું છે અને અમે કેટલા વખત આંદોલનો કર્યો, કોઈ પૂછનાર નહીં. અહીંયા આંદોલન કરો તમે. હમણાં પેલા આરોગ્ય ખાતાના જે ફાઇટરો જે હતા COVID-19 ની અંદર, જેમને પોતાની જાન જોખમમાં મૂકી અને જે લોકો હતા એ પોતાના બિચારા આંદોલનના 2 ફાટા પાડી દીધા અને આંદોલનમાં આ તો ભાગલા પાડવાનું રાજ કરો આવી સ્થિતિ છે. આંદોલનમાંથી કર્મચારીઓ બિચારા અડધાનું છૂટા કરવાનું કરી દે, જતા રહ્યા, અડધા આમ કરીને આંદોલન સમેટી લીધું. બરાબર. એટલે આવી પરિસ્થિતિ સરકારની છે. સરકાર ડરાવવાની, ધમકાવવાની રાજનીતિ જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ફૂલી ફાલી છે. પણ વિરોધ પક્ષે પણ સબળ અને તાકાતથી તંદુરસ્ત રીતે પ્રજાનો અવાજ બની અને આવનારા દિવસોમાં લડવું પડશે. અમે ચોક્કસપણે ઈડર વિધાનસભા મત વિસ્તારની અંદર પ્રજાના પ્રશ્નોને લઈને ચોક્કસ વારંવાર લડતા હોઈએ છીએ અને લડતા રહીશું. આપનો જે આ પ્રશ્ન છે એ સિવાયના પણ પ્રશ્નો જે હશે એ વહીવટી તંત્રનું ધ્યાન ચોક્કસ દોરવામાં આવશે સાહેબ. બિલકુલ. આજની અમે આ મુહિમ તમામ વિસ્તારથી શરૂ કરી છે. ન્યૂઝ કેપિટલની આજે સવારથી જ મુહિમ ચાલી રહી છે કે તમામ આરોગ્ય કેન્દ્રનું રિયાલિટી ચેક છે તમે લોકો સુધી પહોંચાડીએ, તંત્ર સુધી પહોંચાડીએ, અમારો પ્રયાસ રહ્યો છે. શું કહેશો આજની અમારી મુહિમ વિશે? તમારી મુહિમને અભિનંદન આપું છું. વહીવટી તંત્રના કાન સાંભળવાનું કામ જે તમે કર્યું છે અને ચોક્કસપણે માનનીય ધારાસભ્યશ્રીના ધ્યાન ઉપર પણ લાવવાનો પ્રયાસ કર્યો છે. અમે તો જાણતા જ હતા, બરોબર છે, પણ એ વિસ્તારના, મેં તો આપને કીધું કે ભાઈ એ વિસ્તારમાં આદિજાતિ વિસ્તાર છે, એ સૂર્યનગરના આજુબાજુનો વિસ્તાર છે, આદિજાતિ વિસ્તાર છે. એટલે આદિજાતિ વિસ્તારના લોકો, ગરીબ માણસોને એનો લાભ મળવો જોઈએ. એ માનનીય ધારાસભ્યશ્રીએ કીધું છે કે ભાઈ હું આજે જ હેલ્થ મિનિસ્ટરને જાણ કરું છું. હવે જોઈએ શું થાય છે. નહીતર 1-2 દિવસ પછી અમે આગળનો કાર્યક્રમ કરી અને વહીવટી તંત્રનું, સરકારનું ધ્યાન દોરી અને વહેલામાં વહેલી તકે ચાલુ થાય એવો પ્રયાસ, વિનમ્ર પ્રયાસ અમે વિરોધ પક્ષ તરીકે પણ કરીશું અને સત્તાધારી પક્ષના માનનીય ધારાસભ્યશ્રી અને બીજા વહીવટી તંત્રને પણ અમે જાણ કરીશું કે ભાઈ ચોક્કસપણે આમાં કઈ બોધપાઠ લઈ અને આ ચાલુ થાય વહેલામાં વહેલી તકે, ગરીબ માણસોને એનો લાભ મળે. અને આપની મુહિમને પણ અભિનંદન કે આવા પ્રજાના પ્રશ્નો આપ ઉઠાવતા રહેશો, ઉઠાવો છો અને ચોક્કસપણે નિડરતાથી, નિષ્પક્ષ અને તંદુરસ્ત રીતે પ્રજાના પ્રશ્નો આપ ઉપાડતા રહો એવી આપને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બિલકુલ રામભાઈ, આશા છે કે આપ પણ આ જે સ્થિતિ છે તેનું સુધારવા માટે પ્રયત્ન કરશો એક વિપક્ષ તરીકે, અને સાથે ધારાસભ્યએ જે રીતે કહ્યું કે તે પણ આ સમસ્યાનો ઉકેલ લાવશે. આપ અમારી સાથે રામભાઈ જોડાયા તે બદલ